છેલ્લા 3 વર્ષમાં 16,155 કરોડનું ડ્રગ્સ પકડાયું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં 16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ પકડ્યું. શપથ ગ્રહણના 10 દિવસ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો. અમેરિકન સુપ્રીમ કોર્ટે સજા રોકવાની ના પાડી. શરદ પવારે કર્યા RSSના વખાણ. કહ્યું, સંઘના સ્વયંસેવકો હિન્દુત્વ પ્રત્યે વફાદાર, કોઈ પણ કિંમતે માર્ગ પરથી હટતા નથી. પાકિસ્તાન સરકાર અને ઇમરાન ખાન વચ્ચે થઈ સમજૂતી. પીટીઆઈ વાટાઘાટો માટે સંમત. પાકિસ્તાનની રાજનીતિમાં થઈ શકે છે મોટી ઉથલપાથલ. ગુજરાત પ્રદૂષણ બોર્ડમાં મોટો ફેરફાર. એક સાથે 137 અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ. 19 વર્ષના છોકરાને 25 વર્ષના યુવાનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયું. દિલ્હીમાં થઈ 13 કલાકમાં સફળ સર્જરી. હોલીવુડ હિલ્સમાં લાગેલી આગથી અમેરિકા હચમચી ગયું. માલદીવના જીડીપી કરતા 8 ગણું વધુ નુકસાન. મૂળ કર્ણાટકના ચંદ્ર આર્યે કેનેડાના વડાપ્રધાન પદ માટે નોંધાવી પોતાની દાવેદારી. જર્મનીમાં ભારતીય ફિલ્મોનું પ્રથમ સંસ્કરણ શરૂ 12 જાન્યુઆરી સુધી યોજાશે. બ્રિટિશના વડાપ્રધાનને પદ પરથી હટાવવા માટે મસ્કે કરી સિક્રેટ મીટિંગ, એક અહેવાલમાં દાવો. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.